અમદાવાદમાં આગામી 3 મે સુધી હીટવેવને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ કાળઝાળ ગરમીથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને ખાસ અપીલ પણ કરી છે। તંત્રે કહ્યું છે કે લોકોએ વધુ પ્રમાણમાં પાણી, છાશ અને અન્ય પ્રવાહીનું પણ સેવન કરવું જોઈએ અને બપોરના સમયે તડકામાં રહેવાનું ટાળવું જોઈએ। હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બાળકો સહિત વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને વિશેષ કાળજી રાખવાની જરૂર છે। ગરમીના કારણે લૂ લાગવાના લક્ષણો જેવા કે માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, ખૂબ જ પરસેવો થવો અથવા તો ઉબકા કે પછી ઉલટી આવતા પર તાત્કાલિક સાવચેતી રાખવી અને ઠંડકવાળા સ્થળે આરામ કરવું। વારંવાર પાણી પીશું તો ગરમીમાંથી બચીશું। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે। મોનિકા, અમદાવાદમાં સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। આવનારા સમય માટે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેવો માહોલ રહેવાનો છે? સાવચેતીના શું પગલાં તંત્ર દ્વારા? બિલકુલથી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં જે ગરમીનો પ્રકોપ જે છે વધી રહ્યો છે। જ્યારે અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 3 મે સુધી જે છે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે અલગ અલગ જે નિયમો જે છે બનાવવામાં આવ્યા છે, જે કે કામ વગર કોઈએ ઘરની બહાર નીકળવું નહીં, સુતરાઉ કપડું પહેરવું, સાથે સાથે જે પાણી અને છાશનું સતત જે છે સેવન કરતું રહેવું, તેવી પણ જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે લોકો એમટીએસ બસ કે બીઆરટીએસ બસનો જે મુસાફરો જે વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે તો તેને ધ્યાનમાં રાખીને પણ બીઆરટીએસ બસ સ્ટોપ અને જે એમટીએસ બસ સ્ટોપ પાસે પણ જે ઓઆરએસના જે પેકેટો પણ જે ખાસ મૂકવામાં આવ્યા છે। એટલે કે જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને એની સાથે સાથે જે હીટસ્ટ્રોકના પણ જે કેસમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે, તો હીટસ્ટ્રોકના કેસ પણ ધ્યાનમાં રાખીને આજે તમામ જે ગાઈડલાઈનનો જે નિયમો જે છે લોકો પાલન કરે, જેથી ગરમીથી લોકો જે છે બચી શકે છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, લોકોને સાવચેત રહેવા માટેની સૂચના।